જૂનાગઢના ગાંધી ચોકમાં હિન્દુ મુસ્લિમ રિક્ષા ચાલક યુવાનોએ સાથે મળીને ગણપતિજીની સ્થાપના કરીને કોમી એકતાની અનોખી સુગંધ ફેલાવી રહ્યા છે। જૂનાગઢના રિક્ષા ચાલકો દરેક તહેવારો સાથે મળીને ઉજવી રહ્યા છે। ઇસ્લામિક તહેવાર મોહરમ તેમજ ઈદ પર પણ તેઓ સાથે મળીને ઉત્સવ અને સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરે છે। આ હિન્દુ મુસ્લિમ રિક્ષા ચાલક યુવાનોએ જણાવ્યું હતું કે દેશમાં કોમી એકતાનું વાતાવરણ ખૂબ જરૂરી છે। દેશના દરેક નાગરિકોએ કોમવાદ ભૂલીને પરસ્પર લાગણીથી એકબીજાના તહેવારોમાં ભાગ લેવો જોઈએ। અમે આ જગ્યાએ ગણપતિ બાપાનો પંડાલ બહુ ભાઈચારાથી અને એક સમથી અમે ગણપતિ બાપાનો મહોત્સવ ઉજવીએ છે। આ જ રીતે અમે મોહરમમાં છબીલનો પણ આ જ રીતે અમે બધોય હરેક દિવસ બધોય તહેવાર બહુ વ્યવસ્થિત રીતે ભાઈચારાથી ઉજવીએ છીએ। મોહરમના 10 દિવસ હિન્દુ ભાઈઓ અને મુસ્લિમ ભાઈઓ સાથે મળીને ઉજવીએ છીએ। હિન્દુ તહેવાર હોય કે મુસ્લિમ તહેવાર હોય, અહીંયા બંને સાથે જ હોઈએ છીએ। 10 દિવસ મોહરમના અને 5 દિવસ ગણપતિના બધા સાથે રહીએ છીએ। અને આ એક ગણપતિ સ્થાપના કરાવનાર મુસ્લિમ ભાઈઓ છે। મુસ્લિમ ભાઈ અને મોરલ સપોર્ટથી અહીંયા બેસાડીએ છીએ। અને આનેથી અમે એક એવો સંદેશ આપવા માંગીએ છીએ કે કોઈ જાતનો કોઈ પણ ધર્મ પ્રત્યે અથવા તહેવાર પ્રત્યે કોઈ દ્વેષભાવ રાખવો નહીં અને બધાને સાથે મળીને રહેવું।